चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। श्री गोकुलेश पुष्टि युवा अभ्यास वर्गना ऑनलाइन वर्गनी अंदर आप सौનું हार्दिक स्वागत है। श्री महाप्रभुजीना वचनों ने अभ्यास करवानो ए पण सरल रीते सहज रीते अने पुष्टि भक्ति संप्रदाय में चालनारा प्रत्येक अनुयायी माटे पोताना स्वकर्तव्य प्रत्ये जागृत करवानो आ वर्गनो प्रयोजन है। तेमां पण खास करी अने पुष्टि भक्ति संप्रदायनु भविष्य के जे आपड़ा युवा वर्ग अने बाळको तेमने सहजताथी सरलताथी श्री महाप्रभुजीना ग्रंथों, श्री महाप्रभुजीनी वाणी, श्री महाप्रभुना सिद्धांतोथी अने खास करीने एमना पुष्टि भक्ति संप्रदायना साचा स्वरूपथी अवगत कराववा माटे आ वर्गनो मुख्य हेतु छे। प्रयोजन त्यारे ज सिद्ध थशे के ज्यारे आप सौ आ वर्गने आपड़ा युवा वर्ग सुधी पहोंचाडो, एमने पण संभळावो अने एक प्रयत्न श्री महाप्रभु नी सन्मुख पुष्टि भक्ति संप्रदाय नी सन्मुख ए वाळवानो एक प्रयत्न तो आपणे करीए अने ए प्रयत्न अवश्य श्री महाप्रभुजीनी कृपाथी सफल थशे। सरल रीतथी आपणे 16 ग्रंथनो अभ्यास करवानो प्रारंभ कर्यो छे। श्री यमुनाष्टक ग्रंथ ने आपणे 16 ग्रंथना क्रम में पहलो आवतो होवा छतां पण ए ग्रंथ पाठ करवामां अत्यंत सरल, समजवामां एटलो ज गहन होय एटले संपूर्ण 15 ग्रंथोनो अभ्यास कर्या पछी अंतमां श्री यमुनाष्टकनो अध्ययन करवानो आपणे विचार कर्यो छे। एक ग्रंथ बालबोध ग्रंथ आपणे अभ्यास करी गया अने सिद्धांत मुक्तावली ग्रंथ आपणे अभ्यास करी रह्या छीए। 12 श्लोकोनुं ए अध्ययन आपणे करी गया। अत्यार सुधीना अध्ययनमां आपणे पुष्टि भक्ति मार्गीय अनुयायी तरीके आपणुं कर्तव्य शुं, तो कर्तव्यना रूपमां
સેવા એ આપણું કર્તવ્ય, કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણ સેવાનું સ્વરૂપ શું, કૃષ્ણ સેવાનું સાધન સ્વરૂપ શું, કૃષ્ણ સેવાના અવાંતર ફલ સ્વરૂપ શું, અને એની ફલાવસ્થાનું લક્ષણ આપણે અભ્યાસ કરી રહ્યા. એટલી તો આપણને અવેરનેસ આવી ગઈ કે કૃષ્ણ સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. અને જ્યાં સુધી આપણું પુષ્ટિ ભક્તિ માર્ગીય જીવન છે, તો સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે જીવન જીવવા માટે જેમ શ્વાસોશ્વાસની આવશ્યકતા છે, એમ પુષ્ટિ ભક્તિ માર્ગીય જીવન માટે કૃષ્ણ સેવા, કૃષ્ણ કથા એની આવશ્યકતા છે. તો ક્યાં સુધી આપણે એવો પ્રશ્ન ન કરી શકીએ? કેમ કે ભાઈ, જીવન જ્યાં સુધી પ્રભુની ઈચ્છા હશે ત્યાં સુધી આ શ્વાસોશ્વાસની ક્રિયા આપણી ચાલુ રહેશે. જે દિવસે આ શ્વાસોશ્વાસની ક્રિયા અટકી તે દિવસે આપણું મૃત્યુ નિશ્ચિત છે. એ જ રીતના પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને અનુસરણ કરી રહ્યા હોય તો એ ભક્તિ માર્ગીય જીવન માટે કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથા એ શ્વાસોશ્વાસ સમાન છે. એટલે એ ક્યારેય પણ કદાપી અટકવું ન જોઈએ. કોઈ પણ કાળની અંદર, કોઈ પણ પરિસ્થિતિની અંદર એ આપણું કર્તવ્ય છે. તો એ કર્તવ્યતાને સમજીને આગળ 3જા શ્લોકથી 11મા શ્લોક સુધી આપણે આપણા સેવ્યના સ્વરૂપને સમજ્યા. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે, એ કૃષ્ણ જ આ જગત રૂપ બન્યા છે. અને એ જ કૃષ્ણના 3 રૂપો, જેમ પ્રત્યેક વસ્તુના આધિદૈવિક, આધ્યાત્મિક અને આદિ ભૌતિક સ્વરૂપોનો વિચાર કરવામાં આવતો હોય, એ રીતના શ્રી મહાપ્રભુજી અહીંયા ગંગાજીના દૃષ્ટાંત દ્વારા શ્રી કૃષ્ણના 3 રૂપો આપણને સમજાવ્યા છે. જેમ ગંગાજીનો પ્રવાહ છે, જલ પ્રવાહ, તે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, તો એ ગંગાજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે. એવી રીતના પરબ્રહ્મ શ્રી કૃષ્ણ આ જગત રૂપ બન્યા, તો એ જગતને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, તો એ જગત એ પ્રભુનું આદિ ભૌતિક સ્વરૂપ થયું. ગંગાજીના તીર્થ તટ ઉપર આપણને તીર્થનો મહાત્મયનો અનુભવ થાય છે. ત્યાં આપણે ગંગાજીના જલની અંદર સ્નાન, પાન, ધ્યાન ઇત્યાદિક જે મહાત્મય જ્ઞાન સહિત આપણે ક્રિયાઓ કરીએ છીએ. અને એ ગંગાજીના જલનો આપણે નિષિદ્ધ ઉપયોગ નથી કરી શકતા. એ જ રીતના પ્રભુના બિરાજવાના ધામ રૂપ અક્ષર બ્રહ્મ છે, એ અક્ષર બ્રહ્મનો અનુભવ આપણે કરી શકીએ કે આપણે જ્યાં સેવા કરી રહ્યા છીએ એ પણ અક્ષર બ્રહ્મ છે, આપણે જ્યાં રહી રહ્યા છીએ એ પણ અક્ષર બ્રહ્મ છે. તો એ અક્ષર બ્રહ્મના સ્વરૂપને જે મહાત્મય જ્ઞાનથી આપણને અનુભવમાં આવી રહ્યું છે, જેમ ગંગાજીનું તટ છે તો ત્યાં તીર્થનું મહાત્મય છે, તો એ ગંગાજીનું આધ્યાત્મિક સ્વરૂપ થયું. એવી રીતના પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ એટલે અક્ષર બ્રહ્મ. હવે ભક્ત વિશે જ્યારે ભક્તિની અતિ ઉત્કટ અવસ્થા આવે ત્યારે ગંગાજીના પ્રવાહમાં જ ગંગાજીનું મૂર્તિમાન સ્વરૂપ, એ આધિદૈવિક સ્વરૂપ, દેવી રૂપા ગંગા, જે ભીષ્મ પિતામહના માતુશ્રી ભગીરથ રાજાએ જેમના દર્શન કર્યા, તો એ બધાને પ્રત્યક્ષ દર્શન નથી થતા, પણ ભક્તિ જેના હૃદયમાં છે અને ભક્તિનો ઉત્કટ પ્રવાહ જ્યાં વહી રહ્યો છે, ત્યાં કોઈ ભક્ત વિશે આપનું આધિદૈવિક સ્વરૂપ પ્રત્યક્ષ દર્શન કરાવતા હોય છે. એ રીતના શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા ઘરે બિરાજતા સેવ્ય પ્રભુ, એ જ પ્રભુનું આધિદૈવિક સ્વરૂપ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. તો આ સેવ્ય સ્વરૂપ વિશે આપણે સમજ્યા. ત્યાર પછીનો જે વિષય છે, તો 12મા શ્લોકથી પ્રારંભ કરીને 20મા શ્લોક સુધી, તો ત્યાં હવે કર્તવ્યતાનું નિર્ધારણ થઈ ગયું, કૃષ્ણ સેવા.
ત્યાર પછી આપણા સેવ્ય સ્વરૂપના જ્ઞાનને આપણે મેળવી લીધું, ત્યાર પછી એક સેવક તરીકે સેવામાં આપણો અધિકાર, એ સેવકનું સ્વરૂપ શું હોઈ શકે એના વિશે આપણે વિચાર પ્રારંભ કર્યો છે. મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે કે જગત છે એ બ્રહ્માત્મક છે, જગત છે એ ભગવત સ્વરૂપ હોવાથી જેમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સત્ય છે તો જગત પણ સત્ય છે. જગતના બધા નામ રૂપ છે એ ભગવાન શ્રી કૃષ્ણે જ લીધેલા નામ રૂપ છે. શ્રી કૃષ્ણએ પોતાના રમણ માટે, લીલા માટે જગતને પ્રગટ કર્યું છે. એટલે જો બ્રહ્મ સત્ય હોય તો બ્રહ્મમાંથી પ્રગટ થતી વસ્તુ અસત્ય કે મિથ્યા કેવી રીતના હોઈ શકે? તો જ્યારે બ્રહ્મ સત્ય તો જગત પણ સત્ય છે, અને જાગતિક વસ્તુઓ કે જે નામ રૂપનો ભેદ આપણને દેખાય છે પણ વસ્તુતઃ તત્વ એક છે, તો એ જગતના જેટલા પણ નામ રૂપ છે એ બધા ભગવાનના છે. એ સત્યનો સ્વીકાર કરીને આપણે ચાલવું જોઈએ. હવે જગતનું ખરું સ્વરૂપ છે કે એ ભગવાન માટે ક્રીડાંગણ છે, જ્યાં પ્રભુ રમણ કરે છે. તો ભગવાનને તેમના આનંદ માટે એ દરેક અલગ અલગ પાત્ર છે એ ભજવવા માટે આપણને રોલ આપ્યો છે. એ રંગમંચ ઉપર આપણે બધા ભગવાનના આનંદ માટે એ આપણો રોલ ભજવનાર એ આપણે બધા કલાકારો છીએ. અને આપણે એટલું તો સમજવું જોઈએ કે પૂરી શક્તિથી આપણે પ્રભુના આનંદ માટે આપણો રોલ છે એ પ્રમાણિકતાથી આપણે નિભાવ કરીએ, ભગવાનના પ્રસન્ન કરવાને માટે જ. એટલે આટલું જ્ઞાન તો આપણામાં છે કે શ્રી હરિ ભગવાન છે, કર્તા કારયિતા છે. આપણે તેમના હાથમાં એક કઠપૂતળી જેવા છીએ, અને આપણે એ પ્રભુના ચરણની શરણાગતિનો સ્વીકાર કર્યો છે. એટલે સમગ્ર જીવન આપણે એમના ચરણારવિંદમાં સોંપી દીધું છે. એટલે હવે ચિંતા, કોઈ પણ પ્રકારનું ટેન્શન, કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ રાખવાની આવશ્યકતા નથી. જો સાચે જ આપણે પ્રભુને આપણું જીવન સોંપી દીધું હોય તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિ. ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ચિંતાની આવશ્યકતા નથી. એટલે એક વસ્તુ ચિંતા રહિત થઈને કેવલ આપણે સેવા પર ચિત્ત રાખીને કૃષ્ણ સેવા, કૃષ્ણ કથા, કૃષ્ણની અનન્ય શરણાગતિ એ જ આપણું કર્તવ્ય. તો એ કર્તવ્યને છોડીને કોઈ કાળની અંદર અન્ય કોઈ પણ કર્તવ્ય આપણું શેષ નથી રહી જતું. જે શ્રી મહાપ્રભુએ આપણને ચતુર્શ્લોકીમાં ઉપદેશ આપ્યો, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. તો આપણે એકદમ હળવા ફૂલ જેવા થઈ જાય. આ ભક્તિ માર્ગ, એમાં પણ આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ નિશ્ચિંતતાનો માર્ગ છે. પ્રભુ પ્રત્યેની ચિંતા તો આવશ્યક છે, પરંતુ લૌકિક વૈદિક કોઈ પણ ચિંતા કરવાની આવશ્યકતા નથી. કેવલ ચિંતન તો એનું કરો કે આપણું મન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાંથી અન્યત્ર ભટકે નહીં. એ જ પ્રભુ અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ અભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. આવા સંકલ્પ કરેલા એ પ્રભુ આપણા એ રક્ષક છે. તો ક્યારેય અન્યથા એ આપણી ગતિ થવા નહીં દે, પરંતુ શરત એટલી કે આપણે એમના ચરણારવિંદનો અનન્ય આશ્રય છે એ લઈને ચાલતા રહીએ. તો પછી હળવા ફૂલ જેવા થઈ જાઓ, તો ચિંતાની કોઈ આવશ્યકતા નથી. એક વસ્તુ દ્રઢ કરીને રાખો કે જગતમાં સર્વની અંદર પરમાત્મા છે. આ જ્ઞાનનું સ્મરણ રાખવાથી
આપણે જગતની અંદર કોઈ પણ જડ પદાર્થ કે ચેતન પદાર્થ સાથે આપણો શિષ્ટ ભદ્ર વ્યવહાર આપણે રાખી શકીએ. જેવો વ્યવહાર આપણે પ્રભુ સેવામાં પ્રભુની સાથે કરીએ છીએ તો એ જ વ્યવહાર આપણે જગતની અંદર બ્રહ્મ જ બિરાજમાન છે તો એ બ્રહ્મ જ બધે હોય, એ બ્રહ્માત્મક હોય જગત, તો કોઈના પણ માટે આપણા મનમાં દ્વેષ, રોષ, તિરસ્કાર, ધૃણા એવા ગુણો છે કોઈના પ્રત્યે પણ આપણા હૃદયમાં કદાપી આવવા જોઈએ નહીં. એટલે એક સહજ અને સરળ સમજ છે કે અહમતા, મમતા એનું પ્રભુને સમર્પણ કરીને દાસ ભાવ આપણે સ્વીકાર કર્યો છે. ત્યારે સેવા સ્મરણ છે એ આપણા જીવન જીવવાના, એ જીવનને એકદમ પ્રસન્નતાથી, મધુરતાથી, આનંદથી અને કોઈ પણ ટેન્શન, ઉદ્વેગ, ચિંતા એ વિના આપણે જીવનમાં આનંદથી પ્રભુની સેવા અને કથાનો આનંદ લઈ શકીએ એ માટે દાસભાવ સ્વીકારીને સેવામય જીવન, અતઃસેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે એ રીતના આપણું જીવન આપણે ચલાવીએ. તો આપણા મનની અંદર આ જગત જ્યારે બ્રહ્માત્મક છે તો ત્યાં પ્રભુની જ બધી લીલાઓનો આનંદ લેવા માટે આપણે ત્યાં ઉત્સુક છીએ. તો એવી વૃત્તિ આપણા ચિત્તની અંદર વિકસાવવાથી આપણને કોઈ પણ આપણા જીવનથી ક્યારેય ફરિયાદ, કોઈ પ્રશ્ન રહેશે નહીં. હવે જ્યારે સેવકની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે 12મા શ્લોકમાં આપણે વિચાર કર્યો હતો કે આત્મની બ્રહ્મ રૂપે તુ છિદ્રા વ્યોમનીવ ચેતનાઃ ઉપાધિનાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને. સૌપ્રથમ ભક્તની કેટલી કક્ષાઓ હોય એનો આપણે વિચાર કરવાનો રહ્યો. અત્યારના ઓફલાઈનના માધ્યમથી તો ત્યાં બોર્ડ અને બધું ઉપલબ્ધ હોય તો ત્યાં હું ચાર્ટ દોરીને પણ આપ સૌને દેખાડી શકતો હતો, પરંતુ આજે એકદમ સરળ ભાષામાં, ગયા વખતે મેં આખો એક ચાર્ટ તમને બતાડ્યો ખાલી મૌખિક કહીને, પણ કોઈ સમજમાં ન આવ્યું એટલે હજી એને હું સરળ બનાવી દઉં કે અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં સેવકના સ્વરૂપનો વિચાર કરતા શ્રી મહાપ્રભુજી ભક્તોની 4 કક્ષા બતાવી રહ્યા છે. ભક્તોની 4 કક્ષા બતાવી રહ્યા છે. કઈ કઈ? તો કે પ્રથમ છે ઉત્તમ ભક્ત. તો ઉત્તમ ભક્તના લક્ષણ શું હોઈ શકે? તો ત્યાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પરબ્રહ્મનું સ્વરૂપ, જે આપણે 3જા શ્લોકથી 11મા શ્લોકની વચ્ચે જોઈ આવ્યા, પરબ્રહ્મનું સ્વરૂપ, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ અને જગતનું સ્વરૂપ, એને સરખી રીતે જાણી લઈને કૃષ્ણમાં પોતાનો અંતઃકરણને સ્થિર કરે, શ્રી કૃષ્ણની સેવા કરે, તેમનો દ્રઢ અનન્ય આશ્રય એ રાખીને પુષ્ટિ ભક્ત એ બની સર્વસ્વ ભગવાનને સમર્પિત કરી અને મન, કર્મ, વચનથી સેવા સ્મરણમાં નિષ્કામ ભાવે આજીવન તત્પર રહે તે ઉત્તમ ભક્ત છે. બીજી કક્ષા જ્ઞાની ભક્ત. બીજી કક્ષાનો આ જ્ઞાની ભક્ત છે તો એના માટે ગુરુના ઉપદેશ દ્વારા એને યથાર્થ જ્ઞાન થશે, અહમતા મમતાત્મક સંસારથી એ મુક્ત થશે, અવિદ્યાનો નાશ થતા બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે જગતમાં સર્વત્ર એ બ્રહ્મનો અનુભવ કરી શકશે. આ જ્ઞાની ભક્ત છે. ત્રીજો સંસારી ભક્ત. સંસારી ભક્ત એટલે અહમતા મમતામાંથી એ છૂટ્યો નથી, અહમતા મમતામાંથી એ છૂટી શક્યો નથી,
પરંતુ ભગવાનની સેવા માટે પ્રયત્નશીલ રહે. અને એક બાજુ અવિદ્યા અને બીજી બાજુ ભગવત દર્શનની, ભગવત સેવાની ઈચ્છા. તો અવિદ્યાને કારણે તેને ભગવત અનુભવ તો થતો નથી, પણ આવો જીવાત્મા થોડીક ભગવત સેવા અને ભગવત સેવાનું કર્મ કરતો રહે છતાં પણ તેને દુઃખ અને ક્લેશ મળે છે. અને જો તે સેવા ચાલુ રાખે ક્લેશને સહન કરતા કરતા પણ, તો એની સેવા નિરર્થક નથી જતી. નિરર્થક નથી જતી એટલે ભવિષ્યમાં તેની સેવાનું અલૌકિક ફળ એમને મળે જ છે. એટલે સંસારી ભક્તને પણ આપણા આ વર્તમાન જીવનમાં સેવાનું અલૌકિક ફળ એ મળવાની શક્યતા બહુ ઓછી છે. અને જે ચોથો ભક્ત છે એ લોકાર્થી ભક્ત છે, એટલે એ હીન અધિકારી ભક્ત છે. એના લક્ષણ શું હોઈ શકે કે પોતાના લાભ અને પ્રતિષ્ઠા માટે એ સેવા કરે, લૌકિક પદાર્થ મેળવવાની અપેક્ષાથી સેવા કરે, કુટુંબ મિત્રોમાં તન્મય રહે અને પાછો સેવાનો દોડ કરતો રહે, બીજાઓની પ્રશંસા એ મેળવવા માટે સેવા કરતો રહે. આવા ભક્તની એ ભક્તિ છે એ છલ કપટ, દંભ, પાખંડથી એ દૂષિત થયેલી હોય છે. તેનું સેવાનું પ્રયોજન લૌકિક સુખ જ છે, બીજું કંઈ નહીં. એટલા માટે એને સેવા દ્વારા ક્યારેય એ પાછું મળે નહીં અને તેને કદી કૃષ્ણ મળતા નથી. હંમેશા એને ક્લેશ, ક્લેશ અને ક્લેશ જ મળે છે. તો આ પ્રકાર અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને બતાડી રહ્યા છે. તો આપણે તેને સમજવા પ્રયત્ન હવે કરવા જઈ રહ્યા છીએ. તો આની પહેલાના શ્લોકમાં, 12મા શ્લોકમાં આપણે જોઈ ગયા હતા કે ભાઈ કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચ અન્યથા પરમાનંદ રૂપેતુ કૃષ્ણે સ્વાત્મને નિશ્ચય. ત્યાર પછી 12મો શ્લોક અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ આત્મની બ્રહ્મ રૂપેતુ છિદ્રા વ્યોમનીવ ચેતના. આ લોક જે છે, આ લોકની અંદર જો આપણને આ સાંસારિક સુખ ભોગ વિલાસની ઈચ્છા હોય તો તેના માટે તો શ્રી કૃષ્ણના ગુણાવતાર બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી દ્વારા જ એ ભોગ વિલાસ કે મોક્ષની ઈચ્છા આપણી ફૂલફિલ એ થઈ શકે છે. એટલે એ અવસ્થા આપણે એના માટે કોઈ સેવા કૃષ્ણની આવશ્યક નથી. એટલે જેવી ઈચ્છા કરો એ દેવની ભક્તિ કરો તો તે દેવથી એ ભોગ કે મોક્ષ એ પ્રાપ્ત થઈ શકે છે. બાલબોધ ગ્રંથની અંદર આપણે ભણીને આવ્યા કે ભાઈ ભોગ છે એ મહાદેવજી દ્વારા સહેલાઈથી મળે અને મોક્ષ છે એ સાત્વિકોને વિષ્ણુ દ્વારા સહેલાઈથી પ્રાપ્ત થાય છે. જો એટલી જ ઈચ્છા હોય, જીવનનું લક્ષ્ય એટલું જ હોય તો તે દેવતાઓથી પૂર્ણ થઈ શકે. પણ આપણો કામાચાર, આપણી જે ઈચ્છા છે એ ઈચ્છા અલૌકિક કંઈક પદાર્થની છે. અલૌકિક પદાર્થ એટલે સાક્ષાત ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. તો કોઈ પણ દેવી દેવતાઓનું ભજન છે એ આપણને સહાયક થઈ શકે નહીં. યુવાન લોકો ખાસ ધ્યાન આપે કે અન્યાશ્રય શા માટે ન કરવો જોઈએ. અરે આપણી જે વોન્ટ્સ છે, આપણી જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ આ લોક સંસારિક ઈચ્છાઓ નથી, પણ આ સંસારથી પણ ઉપરના સ્તરની આપણને ઈચ્છા છે, મોક્ષથી પણ ઉપરની ઈચ્છા છે. સાક્ષાત ભગવાન, એ ભગવાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. તો દેવી દેવતાઓમાં એ શક્તિ, એ સામર્થ્ય નથી કે પરબ્રહ્મને પ્રાપ્ત કરાવી શકે. એટલા માટે અમે
પુષ્ટિ ભક્તિ માર્ગીઓ અન્ય દેવી દેવતાઓથી અમારે કોઈ મતલબ નથી, તો અમે એને ખાલી એ દેવી દેવતાઓ દેવકોટીની અંદર માનીએ, પણ અમારા ભજનીય એ કદાપી હોઈ શકે નહીં. એટલે અમારા માટે તો શ્રી કૃષ્ણ જ ભજનીય છે, શ્રી કૃષ્ણ જ સેવનીય છે, શ્રી કૃષ્ણ જ સ્મરણીય છે. એટલે કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે જે દેવતાઓને આપણે પ્રસન્ન કરવા હોય તો એ દેવતાઓનું અનન્યતાથી આપણે ભજન કરવું જોઈએ, તો જ એ દેવતાઓ પ્રસન્ન થઈ શકે. પણ અહીંયા તો શ્રી કૃષ્ણ દેવાધિદેવને પ્રસન્ન કરવા છે, તો અનન્યતા તો પહેલા જોશે. એટલે એ અનન્યતા માટે કૃષ્ણ એવ ગતિર્મમ. કોઈ મંત્ર તંત્ર, કોઈ અન્ય દેવી દેવતાઓ, કોઈ પણ કવચ, કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ પાઠ, કેવલ અમને તો શ્રી કૃષ્ણ શરણમ મમ. આ 8 અક્ષર યદુક્તમ તાત ચરણેહ શ્રી કૃષ્ણ શરણમ મમ અત એવાસ્તિ નિશ્ચિત્યમ એહિ કે પારલોકે ચ. ગુસાઈજી કહે છે કે તાત ચરણે જે અષ્ટાક્ષર મંત્ર અમને આપ્યો છે, આ લોકમાં તો નિશ્ચિંતા છે, પણ હવે તો પરલોકની પણ ચિંતા અમને કંઈ રહી નથી, સાવ નિશ્ચિંત થઈ ગયા. તો એ અમને દ્રઢ વિશ્વાસ છે. તો ભાઈ, જેનો કામાચાર આ દેવતાઓ પૂર્ણ ન કરી શકે, કામચારસ્તુ લોકેશ્મિન, જો લૌકિક કોઈ ઈચ્છા હોય તો આ બધા દેવતાઓ છે પૂર્ણ કરી શકે, પણ અલૌકિક ઈચ્છાઓ તો કેવલ શ્રી કૃષ્ણથી જ પૂર્ણ થઈ શકશે. એટલે ભક્તને પ્રભુના આવા અત્યંત પ્રભુમાં સ્નેહ છે, તો એ અત્યંત સ્નેહથી પ્રભુ પ્રસન્ન થશે અને ભક્તને એવું લાગશે કે ભગવાન મારી આત્મા છે. તો એવી સ્ફૂર્ણા હોવાથી ભક્તને કેવલ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અન્ય કોઈ પણ હવે ઈચ્છા શેષ નથી રહી જતી. એટલે મહાપ્રભુજી કહે છે કે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. એટલે જેમ જગત બ્રહ્માત્મક છે, બધું જ બ્રહ્મરૂપ છે, આ સિદ્ધાંતથી આપણી બુદ્ધિને શ્રી કૃષ્ણમાં જોડવી જોઈએ. પણ આપણી એ બુદ્ધિ એ કોઈ અજ્ઞાનથી, અવિદ્યાના આવરણથી ઢકાયેલું છે. એટલે એ બુદ્ધિમાં આ બ્રહ્મવાદ અને એનું જ્ઞાન છે એ આપણી બુદ્ધિમાં સ્થિર થઈ શકતું નથી. શા માટે? તો મહાપ્રભુજી ઉદાહરણ આપે છે કે આત્મની બ્રહ્મ રૂપેતુ છિદ્રા વ્યોમનીવ ચેતના ઉપાધિનાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવ બોધને. એટલે અહીંયા મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે આકાશ છે, આકાશ છે એક રસ છે, આકાશ છે એ વિશાળ છે, આકાશ છે એ અનંત છે. પરંતુ કોઈ ચારણી આપણે લઈએ જેમાં અનેક કાણાઓ હોય, છિદ્રો હોય, તો એ ચારણીથી જ્યારે આપણે આકાશને જોઈએ ત્યારે આપણને એવું લાગે કે જેમ ચારણીમાં છિદ્ર છે, તો એ ચારણીના છિદ્ર નથી, પણ આકાશ છે એ છિદ્રિષ્ટ છે, આકાશમાં એ છિદ્ર છે. આપણી બુદ્ધિ જ્યારે આપણા આત્મામાં, એ આપણી આત્મા પણ બ્રહ્મરૂપ છે એવું જ્ઞાન છે આપણને થવા નથી દેતો. એ અવિદ્યા, એ માયા કઈ, એ ઉપાધિ કઈ? તો કે આ જેમ ચારણી આપણે રાખી હોય, પણ તમને ખ્યાલ ન હોય કે આકાશ અને તમારી આંખ વચ્ચે ચારણી જેવું પાત્ર રાખ્યું છે, પણ આપણને ચારણીના જે છિદ્ર હોય એની ભ્રાંતિ આકાશમાં છિદ્ર છે એવી રીતના થાય. તો એવી રીતના બ્રહ્મરૂપ આત્મામાં જ્યારે દોષવાળી બુદ્ધિ થાય છે, ત્યારે આપણી આત્માને આપણે બ્રહ્મરૂપ છે એવું જાણી શકતા નથી. અને સંસારી લોકોની આવી પરિસ્થિતિ છે. એટલે આકાશમાં તો છિદ્ર કદાપી હોય જ શકે નહીં. એટલે આકાશ તો બધે સમાન વ્યાપ્ત થયેલું છે, પરંતુ જેમ ચારણી એવી ઉપાધિઓ, એવી માયા, એવી અવિદ્યા, એવું અજ્ઞાનથી આપણને એવી ભ્રાંતિ થાય કે આકાશમાં છિદ્ર છે. એટલે એવી બુદ્ધિ આપણી થઈ જાય. એટલે ખરેખર આપણે જીવ છે એ અંશરૂપ છીએ, અણુ માત્ર છીએ,
પરંતુ અવિદ્યાથી આપણને એ અક્ષર બ્રહ્માત્મકપણું આપણી અંદર છે એ આપણને ખ્યાલ નથી આવતો, એ જ્ઞાન નથી થતો, અને આપણામાં એક જીવ તરીકે એક શુદ્રત્વનો ભાવ આપણને આવે છે ને એવા જ ધર્મો આપણને આપણી અંદર દેખાઈ રહ્યા છે. પરંતુ બ્રહ્મના ધર્મો એ આપણી અંદર છે, કેમ ન હોય? મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન, પ્રભુ એક પરમપિતા રૂપે વહાલ ઢોળે છે ભગવદ્ ગીતામાં. તો એ પરમપિતાની જ સંતાન આપણે છીએ, તો પિતાના ધર્મ એ એની સંતતિમાં હોય જ, પણ એ ધર્મ આપણને અનુભવ નથી થતા. એનું કારણ કે અવિદ્યાનો પડદો આપણી બુદ્ધિ અને એ અંતરાય રૂપ છે કે આવું જ્ઞાન આપણી આત્મા એ બ્રહ્માત્મક છે એવું જ્ઞાન થવા દેતું નથી. એટલે ત્યાં આકાશ ને ચારણીથી જોવામાં જેમ એ ચારણીના છિદ્રો છે એ આકાશમાં છે એવી ભ્રાંતિ થાય છે, એવી રીતના અવિદ્યાથી આપણને પોતાનું સ્વરૂપ છે એ ખ્યાલ નથી આવતો અને આપણે પોતાને ક્ષુદ્ર ગણીએ છીએ. તો એ બ્રહ્મના જ અંશ હોવા છતાં પણ એ બ્રહ્માત્મકપણું આપણને અનુભવ નથી થતું, એ મહાપ્રભુજી અહીંયા સમજાવી રહ્યા છે. પરંતુ જ્યારે આ અવિદ્યાનું બંધન છે એ આપણને સંસારમાં બાંધી રહ્યું છે, એ અહીંયા 12મા શ્લોકમાં મહાપ્રભુજી આત્મની બ્રહ્મ રૂપે તું છિદ્રા વ્યોમનીવ ચેતના, એ શ્લોકથી આપણને એ સંસારની અંદર કેવી રીતના જીવ બંધાઈ જાય છે અવિદ્યાથી, માયાથી, તો એ બતાડી રહ્યા છે. તો હવે એ બંધન ને છોડવાનો ઉપાય શું? એ બંધન છૂટે કેવી રીતના? તો આપ એ 13મા શ્લોકની અંદર આજ્ઞા કરી રહ્યા છે કે ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગા તીર સ્થિતો યદવદ દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. જેવી રીતે ગંગાજીના તીર ઉપર સ્થિત અને ત્યાં ગંગાજીના તીર ઉપર સ્થિર છે અને પ્રવાહ, તીર્થ, ગંગાજીનો જે પ્રવાહ છે આપણને નરી આંખે જોઈ શકાય છે, ગંગાજીનું જે તટ છે એનું મહાત્મય આપણને ખ્યાલ આવે, તીર્થ કહેવાય. અને જે મૂર્તિ સ્વરૂપા, દેવી સ્વરૂપા ગંગા છે, તો આવો જે ત્રણેય સ્વરૂપનો ભાવ છે એ ભક્ત હોય એની અંદર જે ભક્તિનો ભાવ છે, તો એનાથી ગંગાજીને ભક્ત છે એ પ્રવાહ રૂપમાં પણ દેવી સ્વરૂપા ગંગાજીના દર્શન જેવી રીતના કરી શકે છે, એને કોઈ ભેદ લાગતો નથી. આપણે જેમ વાત કરી કે આખું જગત બ્રહ્માત્મક છે, જગતના વિવિધ જડ ચેતન પદાર્થો પણ બ્રહ્માત્મક છે, તો ભક્તને ગંગાજીના પ્રવાહ કે જે નરી આંખે જોઈ શકાય એ પ્રવાહની અંદર પણ આધિદૈવિક સ્વરૂપ, દેવી સ્વરૂપા ગંગાજીનો જો દર્શન કરવા ઈચ્છે તો એ દર્શન કરી શકે છે. કારણ કે ભક્તિના કારણે એ પ્રભુનું દર્શન શક્ય છે, અલૌકિક પદાર્થનું દર્શન શક્ય છે. ભક્તિ વિના એ શક્ય નથી. કર્મ, જ્ઞાન, ઉપાસના આદિથી એ શક્ય કદાપી છે જ નહીં. એટલે અહીંયા મહાપ્રભુજી કહે છે કે ગંગાના તીર ઉપર સ્થિત થયેલો ભક્ત ગંગાજીની ભક્તિમાં જ્યારે ઓતપ્રોત થયેલો છે, ભક્તિની આવી તન્મય અવસ્થામાં ગંગાજીના પ્રવાહની અંદર પણ એ ગંગાજીના આધિદૈવિક સ્વરૂપના દર્શન કરી શકે છે. કેમ કે એમની દ્રષ્ટિ ભક્તિની છે. એટલે એવી રીતના જીવ પણ પ્રભુ જેનો આ પ્રકારે ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખે, એની અવિદ્યારૂપ ઉપાધિ એનો નાશ કરે. ઉપાધિ નાશે વિજ્ઞાને, એટલે ઉપાધિ નાશ થવાથી, માયાનો પડદો હટી જવાથી, અજ્ઞાન દૂર થઈ જવાથી સર્વ વસ્તુ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું જ બ્રહ્માત્મક છે એ જ્ઞાન એને જીવને થઈ જાય છે. અને એ યથાર્થ રૂપ જ્ઞાન થવાથી
જ્ઞાની પણ પોતાની આત્મામાં પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું દર્શન કરી શકે છે. ગંગા તીર સ્થિતો યદવદ દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. જે આવું જ્ઞાન થઈ જાય એવો જ્ઞાની ભક્ત કે જેને પોતાની આત્મામાં એ પરબ્રહ્મનું દર્શન કરી શકે છે. અને આત્મા સહિત આખું જગત, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મા, આખું જગત અક્ષર બ્રહ્મ રૂપ છે. અક્ષર તો પ્રભુના બિરાજવાનું ધામ છે. તેથી અક્ષર જ્ઞાનીઓને આત્મામાં પ્રભુનું દર્શન થવું એ સહજ છે. એટલે જેટલા જીવો છે તેમાંથી જે જીવનો જે પ્રકારે ઉદ્ધાર કરવાનો પ્રભુની ઈચ્છા હોય છે એ પ્રકારે ગુરુ દ્વારા ઉપદેશ વગેરે અપાવીને એ અવિદ્યા રૂપ જે માયાનો પડદો છે એને ઉચકાવીને, અવિદ્યા દૂર કરાવીને એને નામ રૂપ સહિત જડ જીવાત્મક અખિલ જગત છે એ અક્ષર બ્રહ્મ રૂપ છે એવું જ્ઞાન એને કરાવે. જ્ઞાની ભક્તની વાત છે. ગંગાજીના તીર ઉપર જે રહે છે એ ગંગાજીનો ભક્ત ભક્તિની ઉત્કટ અવસ્થામાં ગંગાજીના પ્રવાહમાં જ મૂર્તિમંત ગંગાજીનું દર્શન કરી શકે છે. તેવી રીતના એ જગત તથા પોતાના આત્મામાં અક્ષર બ્રહ્માત્મક રૂપ જાણવા વાળો જ્ઞાની છે એ પોતાના પરબ્રહ્મ રૂપ શ્રી કૃષ્ણને જોઈ શકે છે. કેમ કે જે અક્ષર બ્રહ્મ છે એ પુરુષોત્તમને બિરાજવાનું ધામ છે. એ પણ સચ્ચિદાનંદાત્મક છે. એટલે તેનું નિવાસ સ્થાન અક્ષર બ્રહ્મના જ્ઞાનથી, તેમાં રહેવા વાળા પુરુષોત્તમના દર્શન, આવું જ્ઞાન હોવાથી એને એ શક્ય છે. એટલે અહીંયા સમજો કે જે સમજદાર વ્યક્તિ છે, જ્ઞાની છે, પણ જ્ઞાની કેવો? તો કે પોતાને એ સમજી રહ્યો છે કે હું શું છું એવો જ્ઞાની. કૃષ્ણના મહાત્મયને જાણી રહ્યો છે કે કૃષ્ણ કોણ છે, કૃષ્ણનું મહાત્મય શું છે, કૃષ્ણમાં તેની અનન્ય રતિ પણ છે. તો તત્રેવ દેવતા મૂર્તિ ભક્તયા દ્રશ્યતે ક્વચિત. જ્યારે આપણે ભક્તિ હશે તો કૃષ્ણ દેખાશે, અભ્યાસ કરી ગયા. અને જો ભક્તિ નહીં હોય તો કૃષ્ણ નહીં દેખાય. પણ દેખાશે તો શું દેખાશે? અક્ષર બ્રહ્મ. હવે જે સમજમાં આવશે, જે જ્ઞાન થશે એ કૃષ્ણનું તો જ્ઞાન ભક્તિથી જ શક્ય છે. બાકી કોઈનાથી કૃષ્ણ સંબંધી જ્ઞાન પ્રાપ્ત ન થાય. પણ જ્યારે એને જ્ઞાન થશે તો પણ અક્ષર બ્રહ્મનું જ્ઞાન થશે. એટલે ગંગા તીર સ્થિતો યદવત, ગંગાજીના તીર ઉપર ઉભેલા ભક્તને જેમ ગંગાજીના દર્શન થઈ જાય અને સાચી રીત સમજાઈ જાય કે હું અને કૃષ્ણ અલગ નથી, હું અને કૃષ્ણ અલગ નથી, છતાં પણ હું કૃષ્ણની સેવા કરવા માટે કૃષ્ણમાંથી પ્રગટ થયેલો છું અને હું જ એ કૃષ્ણનો અંશ છું, એવું જો જ્ઞાન થઈ જાય ને તો એને કૃષ્ણ પણ દેખાવા લાગશે. એ અક્ષર બ્રહ્મની અંદર અક્ષરાતીત પુરુષોત્તમની ઝાંખી, દર્શન ત્યારે એને થશે. તથા કૃષ્ણમ પરમ બ્રહ્મ, પરબ્રહ્મ શ્રી કૃષ્ણને સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. અહીંયા જ્ઞાની શબ્દ એટલે જ્ઞાની એટલે અક્ષર બ્રહ્મના જ્ઞાન વાળો નહીં, પરંતુ જીવાત્માના સ્વરૂપનું જ્ઞાન, પરબ્રહ્મના મહાત્મયનું જ્ઞાન, શ્રી કૃષ્ણમાં અનન્ય રતિ અને તે અનુકૂળ ક્રિયા, આવો જ્ઞાની પોતાની અંદર કૃષ્ણને જોઈ શકશે.
એ વાત અહીંયા બતાડવામાં આવી છે, ખાસ ધ્યાનમાં રાખવાની. અને કૃષ્ણ તો મારી અંદર છે, કૃષ્ણ મારી ચારેય બાજુ છે. એટલે કૃષ્ણ નામ જબતે શ્રવણ સુનોરી આલી, ભૂલી રી ભવન હો તો ભાવરી ભૈરી, જીત દેખું ઉત કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણમયી રી. આવી જ્યારે તન્મયતા આવે ત્યારે એ કૃષ્ણને જોઈ શકે છે. આ સેવાનો આગ્રહી, કૃષ્ણની સેવાનો આગ્રહ છે, ત્યારે પ્રભુ એનો ઉદ્ધાર એ રીતના કરે છે. તો એને જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન એટલે અક્ષર બ્રહ્મનું જ્ઞાન નહીં. એ વાત સમજો કે અહીંયા જે જ્ઞાની છે એને મહાપ્રભુજી જેમ આપણે સેવાના અધિકારની અંદર સૌથી ઉત્તમ અધિકારીપણું જેને કહ્યું હતું કે ચારેય બાબતો જે મેં હમણાં ગણાવી કે જીવ સ્વરૂપ જ્ઞાન, પરબ્રહ્મનું મહાત્મયનું જ્ઞાન, શ્રી કૃષ્ણમાં અનન્ય રતિ અને પાછી તે અનુકૂળ ક્રિયા, આ ચારેય હોય તે ઉત્તમ અધિકારી છે. એમાંથી એકાદ ન હોય તો મધ્યમ અધિકારી કહેવાય. અને જે ખાલી ક્રિયાપરાયણ છે તો એ કનિષ્ઠ અધિકારી, હીનથી થોડો ઊંચો ક્રિયાપરાયણ છે, પણ લૌકિક અર્થો માટે જ જો સેવા કરે તો હીન અધિકારી કહેવાય. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. કનિષ્ઠ એટલે થોડોક હીનથી ઉચ્ચ ક્રિયાપરાયણ તો છે પણ લૌકિક કામના વાળો નથી, લૌકિક અર્થોને પૂર્ણ કરાવવા માટે નથી કરતો એટલું તો સમજે જ, પણ લૌકિક અર્થોથી જ એ સેવા કરતો હોય કે લૌકિક કામનાથી જ સેવા કરતો હોય તો એ હીન અધિકારી છે. તો અહીંયા એ વસ્તુ આપણને ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગા તીર સ્થિતો યદવદ દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. હવે સેવાનો દ્રઢ આગ્રહ ન હોય, અત્યારના તો આને જોયું તો સેવા માટે જ મારું પ્રાગટ્ય છે, ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ ન અન્યથા ભવેત. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં જેમ પુષ્ટિ સૃષ્ટિને પ્રગટ કરવાનું પ્રયોજન બતાડતા શ્રી મહાપ્રભુજી ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ ન અન્યથા ભવેત સ્પષ્ટ આજ્ઞા કરે છે. તો એ રીતના સેવાનો દ્રઢ આગ્રહી ન હોય અને લૌકિક ઈચ્છા વાળો હોય એને શું ફલ મળે? તો એને બતાડતા 14મા શ્લોકમાં સંસારી યસ્તુ ભજતે સ દુરસ્થો યથા તથા અપેક્ષિત જલાદિનામ અભાવાત તત્ર દુઃખ ભાગ. 14મો શ્લોક આવી રહ્યો છે. તેમાં જેમ ગંગાજીથી દૂર રહેલો મનુષ્ય પોતાને ગંગાજીના જલની કામના છે, ગંગાજીના દર્શનની કામના છે, અને એ જલ પણ પ્રાપ્ત નથી થતું અને દર્શન પણ નથી થતા એટલે દુઃખી છે. તેવી જ રીતના અહમતા અને મમતા માં બંધાયેલો જીવ પણ જે છે એ કૃષ્ણનું જ ભજન કરે તો તે ભગવત દર્શન ન થવાથી કેવલ દુઃખ ને દુઃખ જ રહે. જ્યાં સુધી અહમતા મમતા એ પ્રભુ સાથે ન જોડે ત્યાં સુધી એને ભગવદ અનુભવથી વંચિત રહેવું પડે છે. એટલા માટે ભગવદ અનુભવ ન થવાથી એ દુઃખી રહે છે. એટલે અહીંયા સમજો, સંસારીની વાત આવે છે. જેમ આપણે ઉત્તમ ભક્ત, મધ્યમની વાત, કનિષ્ઠ ક્રિયાપરાયણ છે, પણ સંસારી શ્રી કૃષ્ણનો ભક્ત તો છે પરંતુ પોતાના અંદર કૃષ્ણને એ શોધી શકતો નથી અને બહાર પણ કૃષ્ણને શોધી શકતો નથી. તો હવે જવું તો જવું ક્યાં, એવી પરિસ્થિતિ છે સંસારી. હવે
જેને હવેલીમાં દેખાતા હોય કૃષ્ણ, તો હવેલીમાં તો એ કૃષ્ણ કેદ થયેલા કૃષ્ણ છે. અને હવેલીમાં પાછા દર્શન કરવા દોડી જતા હોય ને ત્યાં દર્શન કરવા કરતા પણ ઉતાવળ છે, ધંધામાં પહોંચવાની, દુકાન ખોલવાની ઈચ્છા વધારે હોય. હવે જ્યાં કૃષ્ણ છે જ નહીં ત્યાં પડી પાછા કૃષ્ણને એ ગોતવા નીકળે. સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો, એટલે ભગવાનથી એને દૂર રાખવા માટે ઘણા બધા પ્રતિબંધો એ ત્યાં હોય છે. હવે ભગવાનની સમીપ જવા ઈચ્છે છે, પરંતુ સંસારની અહમતા મમતા એને ભગવાનથી દૂર રાખે છે. તમે હવેલીઓની અંદર દર્શન કરવા જાઓ છો તો કઠોળો એ તમારી મર્યાદા છે. તમને ઈચ્છા કૃષ્ણના સમીપમાં જવાની છે, જવા દેવામાં નહીં આવે. એના પછી જો તમે કઠોળાને ઓળંગી જાઓ તો ઝાપટીઓ હોય, ઝાપટ મારી મારીને તમને દૂર હડસેલી દે. સંસારી યસ્તુ ભજતે સદૂરસ્થો, ભગવાનથી એ દૂર જ રહેવાનો છે. અપેક્ષિત જલાદિનામ અભાવાત તત્ર દુઃખ ભાગ, એટલે તે દુઃખી જ રહેવા વાળો છે. ભગવાનથી દૂર રહે એટલે દુઃખી જ રહેવાનો, સંસારમાં રહેવાનો એટલે દુઃખી જ રહેવાનો. ઘરમાં કૃષ્ણની સેવા કરવી નથી ને આવી જગ્યાએ કૃષ્ણને ગોતવા માટે જવું છે કે જ્યાં કૃષ્ણ બિરાજતો જ નથી. એ જ સ્વરૂપને ઘરમાં પધરાવીને સેવા કરવાની ઈચ્છા નથી, પણ હવેલીઓમાં ધક્કા ખાઈને, ત્યાં ઝાપટ ખાઈને, ત્યાં દૂર રહીને પણ કૃષ્ણને ગોતવાની ઈચ્છા છે. તો મહાપ્રભુજી કહે છે કે સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો, કૃષ્ણને પોતાના ઘરમાં પધરાવી લ્યો. હવે એવી ઈચ્છા તો થતી નથી. કૃષ્ણથી દૂર જ રહેવા માટે જેની ઈચ્છા છે કે કૃષ્ણ તો ઘરની બહાર જ ક્યાંક બિરાજતો હોવો જોઈએ, એવી જ જેની ઈચ્છા છે એ દુઃખી છે. ફટાફટ દર્શન કરી આવે ને ફટાફટ થોડીક મઠડી મોનથાર લઈ આવે ને ધંધા ઉપર જવા બહુ જરૂરી છે, સેવા બહુ જરૂરી નથી, કૃષ્ણ પાસે રહેવું જરૂરી નથી, કૃષ્ણને ઘરમાં પધરાવવા જરૂરી નથી, તો એ કૃષ્ણથી દૂર હોવાથી દુઃખી જ રહેશે ને, સુખી ક્યાંથી થઈ શકશે? મહાપ્રભુજી તો અત સેવા પરમચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ, એ સુખ છે. પણ સંસારી યસ્તુ ભજતે સદૂરસ્થો, એટલે કૃષ્ણને પોતાનાથી વધારે દૂર કરી રહ્યા છે. જો તમે હવેલીઓમાં દોડી દોડીને દર્શન કરવા જઈ રહ્યા છો તો કૃષ્ણને તમે દૂર કરી રહ્યા છો. કૃષ્ણ તો તમારી પાસે આવવા માંગે છે, તમારી ઘરે બિરાજવા માંગે છે, પણ તમારી જ ઈચ્છા નથી. તો એના કારણે આપણા દુઃખના કારણ સ્વયં આપણે જ છીએ, બીજું કોઈ કારણ આપણા દુઃખનું નથી. સદૂરસ્થો તથા અપેક્ષિત જલાદિનામ, તેને જ્યારે ગંગાજીના જલની આવશ્યકતા છે, ગંગાજીના જલની ઈચ્છા છે, ગંગાજીના દર્શનની ઈચ્છા છે, એ પ્રાપ્ત નથી થતા એટલે એ દુઃખી છે સંસારી. પણ ગંગાજી મળે ક્યાં? કે આપણા પૂર્વજો બહુ સુંદર વાત આના વિશે કહી ગયા કે મન ચંગા તો કઠોતી મેં ગંગા. કેટલું સુંદર આપણા પૂર્વજો કહી ગયા છે. પણ જો મનમાં દંગા તો પછી ગંગાજીના તટ ઉપર હોય તોય ભંગા. મનમાં જો દંગા હશે તો ગંગાજીના તટ ઉપર પણ ઉભા રહીને તમે જઈ જાઓ તો પણ ભંગાણ જ છે, તમારું એ કોઈ સંબંધ થઈ શકે નહીં. અરે ગંગાજી ત્યાં બિરાજતા જ ન હોય, નદી રૂપા થઈ જાય. સ્પષ્ટ વાત કે તમારા હૃદયની અંદર ભક્તિનો ભાવ નથી ને અન્યથા ભાવ છે, તો પછી સમજી જજો કે તમે જઈ રહ્યા છો ત્યાં કૃષ્ણ હોય નહીં, આ મોટામાં મોટું પ્રમાણ.
કે તમે જ્યાં કૃષ્ણને ગોતવા ભીડ લગાડો છો ત્યાં તમારા મનમાં કંઈક દંગલ ચાલી રહ્યું છે, તો ત્યાં તમારા સંબંધનું ભંગાણ છે. બાકી જો તમારી શ્રદ્ધા વિશ્વાસ અટલ છે તો ભાઈ મન ચંગા તો કઠોતી में ગંગા. એ સમજી જાઓ કે ભાઈ જો ગંગાજીને ખરેખર પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તો એ ભક્તિના અતિરેકથી, ભક્તિના એકદમ ચરમ ઉત્કર્ષથી એ ગંગાજી આપણા ઘરની અંદર આપણને પ્રાપ્ત થઈ જશે. એટલે એક વસ્તુ ખૂબ સુંદર બતાણું, જો આપણા ઘરની અંદર સેવા બિરાજતી હોય તો એ સેવાની અંદર આપણે જવા માટે, પ્રવેશ કરવા માટે સ્નાનની આવશ્યકતા છે. સેવા નો બિરાજતી હોય તો એમને એમ સ્નાન કરીએ, સ્વચ્છ થઈએ, પણ સેવા કરવા માટે જ્યારે આપણે સ્નાન કરીએ તો એ સ્નાન પણ કેટલું વિશિષ્ટ છે. આપણા માટે ત્યાં સ્નાન કરવા માટેનો શ્લોક છે કે જે બોલવો જોઈએ. શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને, શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપહારિણી સેવાએ સ્નાતુમ ઈચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ, જલેસ્મિન સન્નિધિમ કુરુ. શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપહારિણી સેવાએ સ્નાતુમ ઈચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ. આ શ્લોકનો પાઠ જ્યારે સેવામાં અપરશ કરીએ, સ્નાન કરીએ ત્યારે બોલીએ, એટલે કે હે શ્રી કૃષ્ણના પ્રિય શ્રી યમુનાજી, હું કૃષ્ણની સેવા કરવા માટે સ્નાન કરવા ઈચ્છી રહ્યો છું, તો તમે આ જલની અંદર પ્રગટ થઈ જાઓ, પ્રગટ થઈને પધારો. તો આપણા ઘરમાં શ્રી યમુનાજી પ્રગટ થઈને આપણને એટલા શુદ્ધ કરી દે, આપણું એટલું તનુના વત્વ આપણને પ્રાપ્ત કરાવી દે કે શ્રી કૃષ્ણની સેવા આપણે આનંદથી કરી શકીએ. આનાથી બીજી મોટી આપણા માટે ઉપલબ્ધિ કઈ હોઈ શકે? ક્યાં? મન ચંગા તો કઠોતી में ગંગા. બહાર નીકળવાની ભક્તિ માટે આવશ્યકતા જ નથી. આ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. મહાપ્રભુજી જેવા આચાર્ય શ્રી વલ્લભ નામ ધૈર્ય સદૃશો ભાવિના ભૂતો સત્યપી કદાપી થયા નથી, કે નહીં થશે આગળ. એટલે જલેસ્મિન સન્નિધિમ કુરુ, જલમાં આપ પ્રગટ થઈ જાઓ યમુનાજી. શ્રી યમુનાજીને આપણે એ વિનંતી કરતા કરતા સ્નાન કરીએ છીએ ઘરમાં. જો આપણા મથુરા જઈને નહીં, ગોકુલ જઈને નહીં, ઘરમાં જ. તો ત્યાં શ્રી યમુનાજીનો તટ પણ નથી, કિનારો પણ નથી, પણ શ્રી યમુનાજી ઘરમાં પ્રગટ થઈ શકે છે. આ શ્લોક છે એનું પ્રમાણ છે કે આપણા ઘરની અંદર શ્રી યમુનાજી પ્રગટ થઈ શકે છે. એટલે શ્રી યમુનાજી પ્રગટ થઈ જાય, મન ચંગા હોવા જોઈએ, તો કઠોતી में ગંગા છે ને છે. એટલે આપણે ત્યાં મનમાં કોઈ એ ચુંદડી મનોરથ કરવા માટે કે કોઈ એ ઢીકાણા પૂછાણા મનોરથ કરવા માટે કંઈક દંગા લઈને જાશું તો પછી આપણે આખી કથા છે બીજી જ દિશા પકડી લેશે. પછી તો એ અહીંયા દંગલ દંગલ અને દંગલ જ છે. એટલે અપેક્ષિત જલાદિનામ અભાવાત તત્ર દુઃખ ભાગ. એટલે દરેક વખતે આપણને તકલીફ રહેશે કે જલ આવે ક્યાંથી, અને એ જલ આવશે નહીં તો પછી આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ, શ્રી યમુનાજીના એ જલને આપણે લાવી ક્યાંથી શકશું? અને આજે તમે ગમે તેટલા પૈસા ખર્ચી લ્યો, ગમે તેટલી રાજધાનીની ટિકિટ કરાવી લ્યો, કે ત્યાં જઈને પછી મથુરા જઈને ખ્યાલ આવે કે અહીં તો યમુનાજી હજી દૂર બિરાજી રહ્યા છે, આને તો દિલ્હીની આગળ જ બાંધીને રોકી દેવામાં આવ્યા છે, આજે જે વહી રહ્યું છે એ તો રિફાઇનરીનું જલ છે, તો આ યમુનાજી તો મળે જ નહીં. તો પછી મનમાં દંગા ઉત્પન્ન થઈ જાય ને. તો
તો સમજો પુષ્ટિ માર્ગની વાત છે. ભક્ત્યા દ્રશ્યતે ક્વચિત, એટલે કે ભક્તિ વગર શ્રી યમુનાજીના સ્વરૂપ, એમનું મહાત્મય, એનું જ્ઞાન થવું અશક્ય છે. તમે પોતાની સ્વતંત્ર ગાડી લઈને જાઓ કે સારામાં સારી ટ્રેનની ફર્સ્ટ ક્લાસની ટિકિટ કરીને જાઓ કે પછી હવાઈ માર્ગે એ એર ટિકિટ લઈને જાઓ, પરંતુ તમારી દ્રષ્ટિ એ જો ફર્સ્ટ ક્લાસની નથી તો પછી સમજી જાઓ કે તમારી દ્રષ્ટિ જ એ નથી, તો પછી તમને એ શ્રી યમુનાજી ક્યાંથી પ્રાપ્ત થઈ શકશે. એ વાત અહીંયા સંસારી યસ્તુ ભજતે સદુરસ્થો યથા તથા અપેક્ષિત જલાદિનામ અભાવાત તત્ર દુઃખ ભાગ. આ વસ્તુને તમે સમજો. સંસારી જે કામના કરી રહ્યો છે પરંતુ અહમતા મમતા હજી છૂટી નથી, તેની અવસ્થા આ પ્રકારની છે. હવે મહાપ્રભુજી નિરુપધિક ભાવથી સેવા કરવાની આજ્ઞા કરી રહ્યા છે. એ શ્લોક 15મો આવશે કે તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતઃ આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. એ આપણે આવતા વખતે જોશું. અહીંયા આપણે વર્ગને રાખીએ. આશા છે કે આ 13મો અને 14મો શ્લોક આપને એ સરળતાથી સમજાયો હશે. આવતા વખતે આપણે સર્વલોકથી વિમુક્ત થઈને આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમય વિચિંતયેત નિરુપધિક ભાવ વડે કેવી રીતના સેવા કરવી એ પ્રકારને આપણે જાણીશું. અને કોઈ પણ પ્રશ્ન હોય તો એ તમે ગમે ત્યારે વોટ્સએપના માધ્યમથી પણ મને પૂછી શકો છો. અહીંયા આપણે આશ્રયનું પદગાન કરી અને વર્ગ અહીંયા જ રાખીએ. સરળતાથી શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને આપ સૌ સુધી પહોંચાડવાનો આપણો આ યુવા વર્ગ શ્રી ગોકલેશ પુષ્ટિ યુવા અભ્યાસ વર્ગનો જે પ્રયોજન છે એ સિદ્ધ ત્યારે જ થશે કે આપ સમજો અને આપણા ભાવિ પેઢીને, આપણા યુવાનોને, આપણા બાળકોને પણ સમજાવો. આશ્રયનું પદગાન કરીએ. દ્રઢયેન ચરણાન કેરો ભરોસો, દ્રઢયેન ચરણાન કેરો શ્રી વલ્લભ નખ ચૌદ્ર છટા બિના સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયિન ચરણન કેરો સાધન યોર નહીં આ કલી મેં જાસુ હોત નિવેદો, सूर कहा कहे विविध आंधरो बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ जी परम दयाल की जय, श्री गुसाई जी परम दयाल की जय।